હું હવેલી વાલા સાનિયા આજે આ ખેડૂતનું સમર્થન આપવા માટે આવી છું, કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ પ્રશ્ન આપણા યુવાધનનો છે, આપણા ભારત દેશની જમીનોનો છે અને આ આપણા ભવિષ્યનો સવાલ છે। તેથી હું એક યુવાન તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે આજે આ સમર્થનમાં આવી છું, કારણ કે 4 જુલાઈ 2026ના રોજ જે વીજ વિભાગનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ખેડૂતોના હિતમાં નથી અને ભારત સરકાર વિકાસના નામે જે વિનાશ કરી રહી છે, કે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડે છે, જે હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે, એવી જ અમારી અપીલ છે। અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? ધ બેઝ એ જમીન છે, જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને, 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં। મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે, તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે। એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી। તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો, હું ટ્રેક્ટર ઓછા ને છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર, તેથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે, ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે। કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં, જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માયરા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે। રોડ પર આવી પડે એવી સરકાર માટે શરમજનક પરિસ્થિતિ છે અને જો સરકાર ખેડૂતોને ન્યાય નહીં આપે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અને આ સરકાર એક પોલીસને ગુલામ બનાવીને ને એક ભાજપના દલાલ બનાવીને ખેડૂતોને રોકે છે, કે અમે ક્યારે અન્યાય સહન નહીં કરીએ ને આગામી સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આખા ભરૂચ જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને અમારી ઉગ્ર રજૂઆત કરીને અમે સરકાર સુધી એનો જવાબ પહોંચાડીશું। તમારી મુખ્ય માંગણી શું છે? જે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન જાય છે તેની જે માર્કેટ રેટ છે એના કરતો 4 ગણી માર્કેટ વેલ્યુ અને સારામાં સારું વળતર ખેડૂતોને આપે, જે કંપનીઓને આપે છે તો ખેડૂતોને આપવામાં એમને શું વાંધો છે? એ અમારી ખેડૂતની મુખ્ય માંગણી છે અને ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ। અમારી અંતિમ લડત જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિથી અમે આંદોલન કરીશું અને સરકારને ઝુકાઈને જ રહીશું।